8મી માર્ચ શનિવારના રોજ પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાવા જઈ રહી છે ત્યારે અમારા કચકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ આર.બી. સોલંકી સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતમાં સૌથી વધુ ચેક પરતના કેસ આ ઉપરાંત વાહન ચલણ માટેના અને ફોજદારીને લગતા કેસ સૌથી વધુ માત્રામાં મૂકવામાં આવ્યા છે અને આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સૌથી વધુ નાગરિકોને એ ફાયદો થાય છે કે તેમના સમયનો બચાવ થાય છે અને એક જ જગ્યાએથી તેઓને ન્યાય મળી રહે છે અને આ માટે તેઓને ખાસ ધક્કા ખાવાની પણ જરૂરિયાત નથી પડતી ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ આર.બી. સોલંકી. આવો સાંભળીએ તેમના શબ્દોમાં. તારીખ 8મી માર્ચ 2025 શનિવારના રોજ આ વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાન થઈ શકે તેવા સિવિલ અને ફોજદારી કેસો મૂકવામાં આવેલા છે. લોક અદાલતમાં જે કેસો મુકાય તે કેસોના પક્ષકારોને અત્રેના મીડિયેશન સેન્ટરમાં બોલાવી અને એમની તકરારનું સ્વરૂપ સમજવામાં આવે. તાલીમ પામેલા જે મીડિયેટરો હોય એ મીડિયેટરો પક્ષકારોની જે તકરાર છે એ તકરારનું સ્વરૂપ સમજી અને કાયદા મુજબ માન્ય જે રસ્તાઓ હોય એ વિકલ્પો એમને પૂરા જણાવવામાં આવે અને બંને પક્ષકારોને જે વિકલ્પ અનુકૂળ હોય અને મંજૂર હોય તે વિકલ્પ મુજબ કેસનો નિકાલ કરવામાં આવે છે. લોક અદાલતમાં કેસનું સમાધાન થવાનો મુખ્ય ફાયદો એ છે કે લોક અદાલતમાં જે કેસનું સમાધાન થાય તે કેસમાં પક્ષકારોએ ચૂકવેલી કોર્ટ ફી પૂરેપૂરી તેઓને પરત કરવામાં આવે છે. લોક અદાલતમાં કેસનું સમાધાન થવાથી જે ચુકાદો આવે, નિવેડો આવે તેની સામે અપીલ પણ કરી શકાતી નથી અને પક્ષકારોની સંમતિથી જે નિવેડો લાવેલા હોય એના કારણે અપીલમાં પણ જઈ શકાતું નથી અને જે તકરાર હોય એનો કાયમી અને સુલેહભર્યો અંત આવે છે. એટલે પક્ષકારોના જે સમય અને નાણાંનો જે વ્યય થતો હોય એનો પણ બચાવ થાય છે. આ વખતની રાષ્ટ્રીય લોક અદાલતમાં મોટર અકસ્માત વળતરના કેસો, ચેક પરતના કેસો તથા લગ્ન જીવન સંબંધી તકરારો જે હોય એના કેસો ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલા છે. આ સિવાય મેજિસ્ટેરિયલ સ્પેશિયલ સિટિંગનું પણ આયોજન કરેલ છે. તેમાં જે ફોજદારી કેસો કે જેમાં નજીવો કેસ દંડ કરી અને કેસ પૂરા કરી શકાતા હોય તેવા કેસો પણ મૂકવામાં આવેલા છે અને ટ્રાફિક ચલણને લગતા પણ કેસો ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલા છે.